નમસ્કાર, હું છું જયેશ ચૌધરી ને આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની। તો સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ થયો છે, ત્યારે રાજ્યના તમામ જળાશયોની સપાટી નોંધપાત્ર રીતે વધી છે। રાજ્યના 203 જળાશયો પૈકી 38 જળાશયોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 16 જળાશયો પર એલર્ટ જાહેર કરાયું છે। અન્ય 18 જળાશયોને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે। નવા નીરની ધસમસતી આવકના પરિણામે રાજ્યના 32 જળાશયો સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે, જ્યારે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 19,573 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને કારણે હાલ નર્મદા ડેમની જળ સપાટી 117.78 પર પહોંચી ગઈ છે। તો સમગ્ર ગુજરાતમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે, ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે।